કેમ છો ગુજરાત? આજે આપણે બનાવશું સરગવાની સિંગનું શાક. એકદમ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક. તો તે માટે આપણને જોશે ચવાણું, ગરમ મસાલો, શેકેલો ચણાનો લોટ, ધાણા, લસણ, એક ટમેટું, લીમડો અને આદું લીધા છે અને સિંગ લઈ લીધી છે અને ઘરના જે મસાલા હોય તે બેઝિક મસાલા અને તેલ લઈ લીધું છે. તો આપણે પહેલાં સિંગ કટ કરી લઈએ, એટલે કે સિંગના કટકા કરી લઈએ અને સિંગ આપણે સૌપ્રથમ બાફવા મૂકી દઈશું. તો હું ત્રણેય સિંગના આ રીતે કટકા કરી લઉં. તમે સિંગ જો બહુ મોટી રાખતા હોય તો તે પ્રમાણે હું મીડિયમ સાઇઝની સિંગ રાખું છું શાક માટે. અને હા, જો મેં આ સિંગ કુકરમાં બાફવા મૂકી હતી પણ સિંગને ચડતા વાર ન લાગે એટલે હું પ્રિફર કરું કે તમે ટોપડીમાં જ સિંગ બાફો. કારણ કે સિંગ અધકચરી બાફવાની હોય, વધારે ચડી જાય તો આપણું સિંગનું શાક છૂટું સિંગ તેમાં થઈ જાય. તો તમે ટોપડીમાં જ બાફજો. તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખવાનું પ્લીઝ ભૂલતા નહીં, એટલે મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે. લાઈક કરી દેજો અને તમારા પરિવારમાં પણ શેર કરી દેજો. તો સૌપ્રથમ આપણે સિંગ બાફવા મૂકી દઈએ. તો આમાં બફાય તેટલું આપણે પાણી એડ કરી દઈએ. મારું માનો તો પ્લીઝ તમે ટોપડીમાં જ સિંગ બાફવા મૂકજો. મારે થોડીક જલ્દી હોય વિડીયો ઉતારવા માટે એટલે મેં કુકરમાં બાફી છે સિંગ. કુકરમાં બાફવાથી જરા પણ વધારે સિંગ બફાઈ જાય તો સિંગ બધી છૂટી થઈ જાય અને શાક આપણું પરફેક્ટ ના બને. તો મેં થોડુંક આમાં 1 ચમચી મીઠું એડ કરી દીધું છે. હું આમાં હવે સિંગ બધી એડ કરી દઉં છું. એટલે આપણી સિંગ બફાતી થાય ત્યાં સુધી આપણે બીજું બધું કરી લઈએ. વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ સપોર્ટ. જેટલા જોવો છો તે પ્રમાણે લાઈક નથી આવતી હો. અને હા, ક્યાંથી છો તે પ્લીઝ કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. ને આ શાક તો એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને. તો પ્લીઝ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. હા, કમેન્ટમાં લખજો. તમને જે પણ રેસિપીની વિડીયો જોતી હોય તે કમેન્ટ કરજો. મારાથી થઈ શકે તો હું જરૂર તે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે લસણ, આદું અને ધાણા નાખીને એક પેસ્ટ તૈયાર કરી લઈએ. તો પેસ્ટ માટે મેં લસણ એડ કર્યું છે, ધાણા, આદું અને નમક થોડુંક. આદું સ્વાસ્થ્ય માટે બહુ સારું, તો જરૂરથી થોડીક એડ કરજો. તો હું આદુની છાલ ઉતારી લઉં અને થોડુંક એડ કરી દઉં આમાં આદું પણ. આ મારી યુટ્યુબ ચેનલની શરૂઆત છે તો પ્લીઝ સપોર્ટ. સરગવાની સિંગના બહુ ફાયદા છે. શરીર માટે પણ સારી છે અને વાળ માટે પણ સારી છે. તો સિંગ જરૂરથી ખાજો. તો હું જલ્દીથી પેસ્ટ તૈયાર કરી લઉં પછી આપણે આગળ પ્રોસેસ બનાવવાનો સ્ટાર્ટ કરીએ. સરગવાની સિંગને આપણે આ રીતે પણ બનાવી શકીએ અને હા, કોઈ પણ રીંગણા બટેટાનું શાક કે હોય તો તેમાં એડ કરીને પણ ખાઈ શકીએ. સિંગથી સ્વાદ વધારે બેટર થઈ જાય અને મસ્ત લાગે. કોને કોને સિંગનું શાક ભાવે છે તે જરૂરથી કમેન્ટમાં હા મને ભાવે છે તે કમેન્ટ કરી દેજો. પેસ્ટ તો આપણી તૈયાર થઈ ગઈ છે. હવે હું 1 ટમેટું સુધારી લઉં. આમાં હું અડધું ટમેટું જ એડ કરીશ. કોઈને ટમેટાનો સ્વાદ વધારે ગમતો હોય તો તમે આખું ટમેટું પણ એડ કરી શકો. તો હું જલ્દીથી ટમેટું સુધારી લઉં. અહીંયા તમને જે બેસન એટલે કે ચણાનો લોટ દેખાય છે તે મેં શેકીને લીધો છે. તો શેકવા માટેની રીત પણ કહી દઉં. તો તમારે તપેલી કે કડાઈ લઈ લેવી. તેમાં 1 પાવરું તેલ એડ કરીને આ 1 વાટકો ચણાનો લોટ એડ કરી દેવો અને પછી તવીથાથી લોટ ફેરવતા રહેવું. અને તમને લાગે કે લોટ અધકચરો શેકાઈ ગયો છે પછી તેને એક વાટકી અથવા ડીશમાં કાઢીને રાખી દેવો. તમે જો શેક્યા વગર ચણાનો લોટ એડ કરશો તો ચણાનો લોટનો કાચો સ્વાદ આવશે. તો જરૂરથી શેકીને લેજો. તો હવે હું અહીંયા એક તપેલીમાં પાણી લઈ લઈ અને આ શેકેલા ચણાના લોટને તેમાં એડ કરી દઈએ. તો હું 1 ગ્લાસ પાણી એડ કરું છું. પછી પાછળથી પણ તમે પાણી એડ કરી શકો. તમને લાગે કે બેટર બહુ જાડું છે
તો તમે આમાં પાછું પાણી એડ કરી દેજો. પહેલાં 1 ગ્લાસ એડ કર્યું છે અને આપણે જોઈ લઈએ કે આપણું બેટર કેવું બન્યું છે. આપણને એકદમ મીડિયમ બેટર જોઈએ છે, એટલે કે થોડું પાતળું બેટર, એટલે કે ખીરું આપણે પાતળું જ રાખવાનું છે. તો ચમચી વડે આને સરખાઈથી આપણે ફેરવતા રહેશું કે તેના લીધે કોઈ લમ્સ કે ગુઠલી જેવું ના રહે. હું બધી વસ્તુ ડિટેલમાં કહું છું, એટલે કે જે પહેલી વાર પણ આ શાક બનાવતા હોય તેને એક પણ પ્રકારની ભૂલ ના થાય. તમે સરખાઈથી મારી કોઈ પણ રેસિપીનો વિડીયો જોશો તો મેં બધી રેસિપી ડિટેલમાં જ કીધી છે. શરૂઆતની 1-2 રેસિપી છે જેમાં મેં ડિટેલમાં નથી કીધું. હું પૂરો પ્રયત્ન કરી હવેથી કે તમને બધું સરખાએ સમજાઈ જાય. અને તમારા પરિવારમાં પણ કોઈને રસોઈ બનાવતા શીખવું હોય તો પ્લીઝ તેને આ ચેનલ જરૂરથી પ્રિફર કરજો. હું બધા વિડીયા ડિટેલમાં સમજાવીશ, એટલે તેની ભૂલ થવાના ઓછા ચાન્સ રહેશે. તો અહીંયા મેં પાછું થોડુંક પાણી એડ કર્યું છે, કારણ કે આપણને આ બેટર આછું જ જોઈએ છે. તો બેટર આછું થઈ ગયું છે તો આપણે આમાં થોડીક હળદર એડ કરશું. તો અહીંયા મેં અડધી ચમચી હળદર એડ કરી દીધી છે અને આપણે આને સરખાઈથી મિક્સ કરી લઈએ. આપણે હળદર એડ કરી છે તો ગાંગડી ના રહે તે માટે આપણે સરખાઈથી જોઈ લઈએ કે ગાંગડી તો નથી રહી ગઈ ને આમાં. હું બધા વિડીયા ફૂલ કાઠિયાવાડી ભાષામાં સમજાવું છું, એટલે કે નાનાથી લઈને મોટા સુધી બધાને સરખાઈથી સમજાઈ જાય. તો અહીંયા આપણી સિંગ પણ બફાઈ ગઈ છે, તો આપણે બધી સિંગ કાઢી લઈએ. કુકરમાં બાફતા હોય તો ફક્ત એક જ સીટી થવા દેજો, અને હા, ટોપડીમાં બાફતા હોય તો જોઈ લેજો, ચડી જાય એટલે તમારી સિંગ આરામથી 7 મિનિટમાં ચડી જશે. તો હું પ્રેશર કુકરમાંથી હવા બધી દૂર કરી અને સિંગ બધી કાઢી લઈએ. ત્યાં સુધી ચાલો આપણે આ ચવાણું એડ કરવાનું છે આ બેસનમાં બેટરમાં, તો તે આપણે અધકચરું ખાંડી લઈએ. ચવાણું એડ કરવાથી ટેસ્ટ ખટમીઠું અને મસ્ત લાગે છે. તો હું અહીંયા જલ્દીથી ચવાણું ખાંડી અને આપણા બેટરમાં ચવાણાનો ભૂકો એડ કરી દઉં. તમને જલ્દી હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો. તો જલ્દીથી હું ભૂકો કરી દઉં અને આ બેટરમાં એડ કરી દઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ વઘારવાનું. તો ચવાણાનો ભૂકો રેડી થઈ ગયો છે તો આપણે આ બેટરમાં એડ કરી દઈએ. તો અહીંયા ફૂલ 1 વાટકો ચણાનો લોટ લીધો હતો, તો તે માટે આપણે 1 પેકેટ ચવાણું એડ કર્યું છે. તમને સ્વાદ પ્રમાણે તમે ચવાણું એડ કરી શકો, વધારે ઓછું. તો હવે આપણે સરગવાની સિંગ પણ એક ડીશ અથવા તપેલીમાં કાઢી લઈએ. તો આપણી સિંગ એકદમ બફાઈ ગઈ છે, તો આપણે તેમાંથી પાણી કાઢી લઈએ. અને જો હા, સિંગના તમને વધારે ફાયદા જોતા હોય તો આ જે સિંગનું ગરમ પાણી નીકળ્યું છે તેમાં વધારે બેનિફિટ હોય. તો સિંગના વધારે ફાયદા જોતા હોય તો તમે આ વઘાર પછી તમે પાણી એડ કરો તેમાં આ પાણી એડ કરી શકો, કારણ કે શરૂઆતથી જ આપણે સિંગ તો ધોઈને લીધી હતી, તો તમે પાણી એડ કરી શકો. તો અહીંયા 1 વાટકામાં આપણે બધા મસાલા એડ કરી લઈએ. તો મેં પહેલાં ગરમ મસાલો એડ કર્યો છે, પછી આપણે હળદર એડ કરશું, ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે, અને ચટણી એડ કરશું. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય તે પ્રમાણે ચટણી એડ કરજો. અને ઉપરથી થોડુંક પાણી એડ કરી દઈએ અને સરખાઈથી આપણે આને મિક્સ કરી લઈએ. આપણે જે આ મસાલાનું પાણી તૈયાર કર્યું છે તે આપણે વઘારવામાં એડ કરશું, એટલે વઘારમાં સ્વાદ મસ્ત બે. તો આપણે ગેસ ઓન કરી દઈએ અને વઘારવાનું સ્ટાર્ટ કરીએ. તો
તો અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે. તેમાં આપણે પહેલાં તેલ એડ કરી દઈએ. 3 પાવરા મેં તેલ લીધું છે. તમે વધારે તેલ એડ કરવું હોય તો કરી શકો. તો સૌપ્રથમ આપણે તેલ થઈ જાય એટલે આમાં રાઈ એડ કરી દઈએ. તો અહીંયા મેં થોડીક રાઈ એડ કરી દીધી છે. તેલ થઈ ગયું છે તો હવે આપણે આમાં જીરું એડ કરી દઈશું અને થોડીક હિંગ પણ એડ કરી દઈશું. અને આપણે થોડાક મેથીના દાણા પણ એડ કરી દઈએ. હવે આપણે જે લસણ, આદુ અને ધાણાની પેસ્ટ બનાવી હતી તે તેલમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવી કારણ કે આપણું લસણ બળી ના જાય. હવે આપણે તરત જ ટમેટો અને લીમડો પણ એડ કરી દઈશું અને સરખાઈથી ફેરવતા જઈએ કે કાંઈ પણ વસ્તુ બળે નહીં. અને હા, થોડાક ધાણા પણ એડ કરી દઈએ. તેલમાં ધાણા એડ કરવાથી સ્વાદ વધી જાય છે. તો હું પ્રિફર કરી કે બધા શાકમાં તમે ધાણા નાખો વઘારવા ટાઈમે તો પણ વધારે સારું. હવે આપણે જે આ મસાલાનું પાણી બનાવ્યું હતું તે પણ એડ કરી દઈએ અને સરખાઈથી મિક્સ કરી લઈએ. અને સરખાઈથી આ પાણી પાકી જાય તેટલો ટાઈમ આપણે તેને ચડવા દઈએ. આપણે આમાં થોડીક સુગર એટલે કે ખાંડ પણ એડ કરી દઈએ. તો બધું સરખાએ ચડી ગયું છે તો આપણે હવે બાફેલ સિંગ પણ આમાં એડ કરી દઈએ અને સિંગ તૂટે નહીં એ માટે ધીમે ધીમે ફેરવીએ. સિંગમાં સરખાએથી બધા મસાલાનો સ્વાદ બેસી જાય એટલે આપણે જે બેટર તૈયાર કર્યું હતું ચણાના લોટ અને ચવાણુંનું તે પણ આમાં એડ કરી દઈએ. હળવે હાથે ફેરવજો કારણ કે આપણી સિંગ તૂટી ના જાય. હવે આપણે જે બેટર બનાવ્યું હતું તે પણ એડ કરી દઈશું. જો પાતળું બેટર રાખ્યું છે તો પણ ચણાના લોટને ચડતા જીરીકે વાર નહીં લાગે કારણ કે આપણે પહેલાં તેલમાં લોટ શેકી લીધો હતો ને એના લીધે. ફેરવવામાં ધ્યાન રાખજો કે આપણી સિંગ તૂટી ના જાય. મારથી 1-2 તૂટી ગઈ છે પણ તમે ધ્યાન રાખજો. તો કેવું લાગ્યું તમને મારી સરગવાની સિંગનું શાક? જરૂરથી એકવાર ટ્રાય કરજો અને પછી કમેન્ટમાં કહેજો કે સારું બન્યું કે નહીં. તો હવે આપણે 3-4 મિનિટ આની ઉપર ડીશ ઢાંકી અને આને ચડવા દઈએ. અને હા, ગેસની ફ્લેમ તમે ધીમી રાખજો. તો 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ રેડી થઈ ગયું છે. જો કેવું બન્યું છે આપણું સરગવાનું શાક. હવે હું એક વાટકીમાં કાઢી અને તમને દેખાડું કે આપણું સરગવાનું શાક કેવું બન્યું છે.
બન્યું છે ને એકદમ ટેસ્ટી, મસાલેદાર. ઉપરથી થોડાક પાછા ધાણા એડ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.